જામનગરના જોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જામનગર જિલ્લાના જોડિયા ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા જોડિયાની હુન્નરશાળા ખાતે સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવી હતી। જોડિયા ખાતે સ્વતંત્ર સેનાની રંભાફબાને હુન્નરશાળામાં તસવીરને બહાર પહેરાવી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિતના આગેવાનો અને રંભાફબાની તસવીરને હાર પહેરાવ્યા હતા। તિરંગા યાત્રામાં હોમગાર્ડના જવાનો, પોલીસ સ્ટાફ તેમજ જોડિયાના ગ્રામજનો જોડાયા હતા। આ તિરંગા યાત્રા જોડિયાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભારત માતા કી જયના નારા સાથે જોડિયાની બજારમાં ફરી હતી સ્વામિનારાયણના મંદિર ખાતે સંપન્ન થઈ હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને બેરહમપણે કતલ કરી અને જે હિંસક કૃત્ય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલું એના જવાબમાં ઓપરેશન સિંદૂરનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના સૈન્યએ જે જવાબ પાકિસ્તાનને અને આતંકવાદીના અડાઓને નાશ કરીને આપ્યો અને આપણા સૈન્યએ પાકિસ્તાનમાં ઊંડે સુધી જઈ અને આતંકવાદી અડાઓનો નાશ કરી અને પોતાની તાકાતનો પરચો બતાવી સમગ્ર દુનિયાને બતાવી દીધું છે કે ભારતમાં આતંકવાદનો સફાયો કરવા માટેની પૂરી તૈયારી છે। ભારતનું સૈન્ય પૂરું સક્ષમ છે। ભારતની નેતાગીરી પ્રતિજ્ઞાબદ્ધ છે આતંકવાદનો નાશ કરવા માટે। અને આપણા વીર જવાનોએ જે પરાક્રમ કર્યું એનો જુસ્સો વધારવા માટે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા શરૂ થઈ છે અને એમાં દેશભરના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને જવાનોને બિરદાવી રહ્યા છે, એનો ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે જોડિયામાં તિરંગા યાત્રાનું આયોજન થયેલ, જેમાં સમાજના તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને આ તિરંગા યાત્રાને ભવ્ય સફળતા અપાવી છે।